Welcome student. In previous lecture in your subject Indian economy, we were discuss about the detailed syllabus of the subject. So now today we will start unit number 1. So unit number 1 નું નામ છે ડેવલપિંગ ઇકોનોમી. બરાબર, ડેવલપિંગ ઇકોનોમી છે એ તમારી યુનિટ નંબર 1 છે. તો નોર્મલી આપણે ડેવલપિંગ ઇકોનોમી કોને કહીએ છીએ? તો કે ડેવલપિંગ ઇકોનોમી જે છે એ એવું પ્રકારનું ઇકોનોમી કહેવાય કે જેનો ગ્રોથ ઇન્ક્રીઝિંગ રેટ ઉપર હોય. બરાબર, જે કોઈ પણ કન્ટ્રી છે એનો ગ્રોથ ઇન્ક્રીઝિંગ ગ્રેડમાં આવતો હોય છે. લાઈક ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જેનો ગ્રોથ ઇન્ક્રીઝિંગ રેટ ઉપર છે, એટલે કે બહુ ધીમા દરે જે ગ્રોથ રેટ છે એ થતો હોય છે. ઇકોનોમિક ગ્રોથ હોય છે કોઈ પણ કન્ટ્રીનો એ ખૂબ ધીમી ગતિથી થતો હોય એવી કન્ટ્રીને ડેવલપિંગ ઇકોનોમી કહેવાય. અને ડેવલપ્ડ ઇકોનોમી એટલે શું? તો કે જે કોઈ પણ કન્ટ્રી છે એનો ગ્રોથ રેટ છે હાઈએસ્ટ હોય. બરાબર, ઇકોનોમિક ગ્રોથ રેટ છે એ જેનો હાઈએસ્ટ હોય અને ફાસ્ટ હોય એવા કન્ટ્રીને આપણે ડેવલપ્ડ ઇકોનોમી કહીએ છીએ. તો we will start from the first question, that is what is a capitalistic economy, explain in detail. ફર્સ્ટ ટોપિક છે તમારા યુનિટનો છે કેપિટાલિસ્ટિક, સોશિયાલિસ્ટિક્સ એન્ડ મિક્સ્ડ ઇકોનોમી કોને કહેવાય. ઇકોનોમી છે એ મેઇનલી 3 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે: કેપિટાલિસ્ટિક ઇકોનોમી, સોશિયાલિસ્ટિક ઇકોનોમી અને મિક્સ્ડ ઇકોનોમી. Every country is divided into these three categories. Maybe the country is a capitalistic economy, maybe the country have socialistic economy, and maybe the country have mixed economy. India have a mixed economy. બરાબર, ઇન્ડિયા છે મિક્સ્ડ ઇકોનોમીમાં આવે છે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ 3 મેઇન ઇકોનોમી? So first of all we will start from the what is capitalistic economy, explain in detail. So normally introduction ની વાત કરીએ તો capitalistic is an economic system in which capital goods are owned by private individual or business. તો કે જ્યાં ઇકોનોમી જે છે એ પ્રાઇવેટ કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલના કંટ્રોલમાં હોય એવી ઇકોનોમીને પ્રાઇવેટ ઇકોનોમી અથવા તો કેપિટાલિસ્ટિક ઇકોનોમી કહેવાય છે. કે જેમાં ઓનરશિપ છે એ પ્રાઇવેટ કોઈ ઇન્ડિવિડ્યુઅલની હોય છે, પ્રાઇવેટ પર્સનની હોય છે કે કોઈ પર્ટિક્યુલર પ્રાઇવેટ બિઝનેસની હોય છે. The production of goods and services is based on supply and demand in the general market rather than through central planning or planned economy or command economy. એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ જે છે એની સપ્લાય અને ડિમાન્ડ છે એ જનરલ માર્કેટ ઉપર ડિપેન્ડ હોય છે. કારણ કે એક કરતાં વધારે લોકો છે એ કેપિટાલિસ્ટિક ઇકોનોમીમાં જોડાયેલા હશે બિકોઝ ઇટ ઇઝ બિલોંગ્સ ટુ અ પ્રાઇવેટ ઓનરશિપ. પ્રાઇવેટ ઓનરશિપને એ બિલોંગ કરે છે. એટલા માટે ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એ બેઝિકલી કોના ઉપર ડિપેન્ડ હોય છે? પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ બેઝિકલી ડિપેન્ડ ઓન ધી જનરલ માર્કેટ રાધર ધેન સેન્ટ્રલ પ્લાનિંગ. એટલે કે કોઈ સેન્ટ્રલી કોઈ એક પર્ટિક્યુલર પ્લાનિંગ કરવામાં આવતું નથી. The purest form of capitalism is a free market or laissez faire capitalism in which the private individuals are completely free to determine where to invest, what to produce or sell, and at which price to exchange goods and services without check or control. Here, in the capitalistic economy, the most important characteristics is that you have to decide your own. You have to decide according to your capability of your business. તમારા બિઝનેસની જે કેપેબિલિટી હોય એના આધારે તમે એઝ અ ઇન્ડિવિડ્યુઅલ તમે આખું બિઝનેસ છે કંટ્રોલ કરો છો. તો તમે તમારી રીતે બધું ડિસાઇડ કરી શકો છો. લાઇક વેર ટુ ઇન્વેસ્ટ, ક્યાં તમારે ઇન્વેસ્ટ કરવું, વોટ ટુ પ્રોડ્યુસ ઓર સેલ, તમારે શું પ્રોડ્યુસ કરવું, કેવી રીતે પ્રોડ્યુસ કરવું, એન્ડ વિચ પ્રાઇસ ટુ એક્સચેન્જ ગુડ્સ એન્ડ સર્વિસીસ, તમે તમારે ગુડ્સ એન્ડ સર્વિસીસની પ્રાઇસ શું રાખશો એ પણ તમે પોતે ડિસાઇડ કરી શકો છો બિકોઝ ઇટ ઇઝ અ કેપિટાલિસ્ટિક ઇકોનોમી. It is only controlled by an individual, it is only controlled by a private person. Most modern countries practice as a mixed capitalism system of some sort that include government regulation of business and industry. Mostly modern business ની વાત કરીએ તો modern business is practiced in a mixed economy. મિક્સ્ડ ઇકોનોમીમાં મોડર્ન બિઝનેસ છે વર્ક કરે છે. પ્યોરલી કેપિટાલિસ્ટિક ઇકોનોમી તમે ક્યાંય જોતા નથી. સમ કાઇન્ડ ઓફ મિક્સ્ડ ઇકોનોમીમાં શું હોય તો કે ત્યાં પ્રાઇવેટ પર્સનનો પણ પોતાનો પણ ઇન્ડિવિડ્યુઅલનો કંટ્રોલ હોય છે અને મે બી પબ્લિક સેક્ટર કે પબ્લિક કે ગવર્મેન્ટ છે કે ગવર્મેન્ટ બોડી છે એનું પણ થોડા ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ ફોલો થતા હોય છે. તો મિક્સ્ડ ઇકોનોમી છે એને કહેવાય
કે જ્યાં તમારા પ્રાઇવેટ ઓનરશિપ પણ થોડું ઘણું પાર્ટ પ્લે કરે છે અને ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ થોડોક પાર્ટ પ્લે કરે છે. ધીસ ઇઝ આ વાત થઈ ઇન્ટ્રોડક્શનની. નાવ વી વિલ સી ધ definition of capitalistic. According to Wright, capitalism is a system in which an average much of the greater portion of economic life and particularly of new investment is carried on by private non-government. શું કહે છે કે Wrightના અકોર્ડિંગ ટુ ધ Wright ઇકોનોમિસ્ટ છે Wrightના અકોર્ડિંગ કેપિટલિઝમ સિસ્ટમ શું છે? કેપિટલિઝમ સિસ્ટમ in which an average much of greater portion of economic life and particularly of net new investment is carried on by private unit under condition of activity and substantially free competition and avowably at least under the incentive of hope for profit. So private capitalism is an average much of greater proportion of economic life and new investment is carried on by a private sector. In every business, capitalism is an average system in which the investment is carried on by a private sector. ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ પણ જગ્યાએ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, મે બી તમારા બિઝનેસ માટે હોય કે કોઈ અધર બિઝનેસ માટે હોય, પણ એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે અહીંયા ઓનરશિપ છે, અહીંયા વર્ક છે, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે એ કેરીડ આઉટ બાય ધ પ્રાઇવેટ સેક્ટર. નોન ગવર્મેન્ટ સેક્ટર હોય એ લોકો અહીંયા જે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કરતા હોય છે. Under condition of active and substantially free competition and avowably at least under the incentive of hope for a profit. અને જનરલી દરેક ઇન્ડસ્ટ્રી કેપિટલિઝમ ઇકોનોમીમાં દરેક ઇન્ડસ્ટ્રી જે છે એ શેના માટે? તો કે ભાઈ ઇન્સેન્ટિવ માટે, પ્રોફિટ ઇન્સેન્ટિવ માટે વર્ક કરતી હશે. સેકન્ડ ડેફિનેશન ઇન ધ વર્ડ્સ ઓફ લાઉક્સના મતે capitalism is a system of economic organization featured by private ownership and used for a private profit of man-made and nature-made capital. તો લોકના મતે, લોક ઇકોનોમિક્સ છે એના મતે કેપિટલિઝમ ઇઝ અ સિસ્ટમ ઓફ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન. એક ઇકોનોમિકને ઓર્ગેનાઇઝ કરવાની એક સિસ્ટમ છે ફીચર્ડ બાય પ્રાઇવેટ ઓનરશિપ, જેનું ઓનરશિપ કોણ હેન્ડલ કરે છે? પ્રાઇવેટ કોઈ સેક્ટર હોય, તમે છે, હું છું, આપણે લોકો આપણો કોઈ પર્ટિક્યુલર એક બિઝનેસ સ્ટાર્ટ કરતા હોઈએ તો આપણા પર્ટિક્યુલર બિઝનેસ માટે આપણે જે કાંઈ પણ ડિસિઝન લઈએ રિલેટિંગ ટુ ધી વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એ બધા ડિસિઝન્સ છે એઝ અ પ્રાઇવેટ ઓનરશિપ તરીકે આપણે લેતા હોઈએ છીએ આપણા બિઝનેસમાં. So, capitalism system is an organization system in which the ownership is on a private hand. Used for a private profit of man-made and natural-made capital. જનરલી અહીંયા આપણે મેઇન-મેડ એટલે કે આપણા દ્વારા જ જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણા દ્વારા જ જે રિસોર્સિસ હોય એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ અને નેચરલ કેપિટલનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ધેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેપિટલિઝમના કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ, ફીચર્સ, જેને ફીચર્સ પણ કહેવાય છે અને કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાય છે. સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ પ્રાઇવેટ પ્રોપર્ટી રાઇટ્સ. પ્રાઇવેટ પ્રોપર્ટી રાઇટ્સ બિકોઝ ઇટ ઇઝ હેન્ડલ બાય એન ઇન્ડિવિડ્યુઅલ ઓર મે બી અ પ્રાઇવેટ પર્સન, મે બી આપણે હોઈ શકીએ. તો પ્રાઇવેટ પ્રોપર્ટી રાઇટ્સ છે અહીંયા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેપિટલિઝમ ઇઝ ધ એક્ઝિસ્ટન્સ ઓફ પ્રાઇવેટ પ્રોપર્ટી રાઇટ્સ. તો કે અહીંયા કોઈ એક ઇન્ડિવિડ્યુઅલના પોતાના પ્રાઇવેટ પ્રોપર્ટી રાઇટ્સ હોય છે. એવરી ઇન્ડિવિડ્યુઅલ હેઝ અ રાઇટ ટુ હોલ્ડ પ્રોપર્ટી એન્ડ રાઇટ ટુ એક્વાયર પ્રાઇવેટ પ્રોપર્ટી. દરેક એવરી ઇન્ડિવિડ્યુઅલને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીને હોલ્ડ કરવાનું, પરચેઝ કરવાના રાઇટ્સ હોય છે અને એને સેલ આઉટ કરવાના પણ પર્ટિક્યુલર વ્યક્તિ પાસે રાઇટ હોય છે. ઇન્ડિવિડ્યુઅલ હેઝ રાઇટ ટુ ટ્રાન્સફર હિઝ પ્રોપર્ટી ટુ હિઝ શ્યોરન્સ સક્સેસિયર આફ્ટર ડેથ. એટલે કે આફ્ટર ડેથ પછી ઇન્ડિવિડ્યુઅલને પોતાની પ્રોપર્ટી છે એ કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવાના પણ રાઇટ્સ હોય છે. સો ઇન અ કેપિટલિસ્ટિક ઇકોનોમી રાઇટ્સ રિલેટિંગ ટુ ધી પ્રોપર્ટી ઇઝ ઓન્ડ બાય અ પ્રાઇવેટ પર્સન. જે કોઈ પણ પ્રાઇવેટ પર્સનની પોતાની પ્રોપર્ટી છે એની પાસે પૂરેપૂરો રાઇટ્સ છે એની વિશેના ડિસિઝન્સ લેવાનો. સેકન્ડ, પ્રાઇઝ મિકેનિઝમ. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઇન કેપિટલિસ્ટિક economic system, the price is determined by the demand and supply condition and the price are not changed discriminatively.
ડિસ્ક્રિમિનેટિવલી. શું કહે છે કે હિયર ધ પ્રાઇઝિસ, જો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પર્ટિક્યુલર આપણો બિઝનેસ રન કરતા હોઈએ, ચલાવતા હોઈએ, રાઈટ, તો એ બિઝનેસ માટેની પ્રાઇસ ડિસાઇડ કરવાનો રાઇટ્સ પણ આપણી પાસે હોય. કેપિટાલિસ્ટિક ઇકોનોમી એ એવી જ ઇકોનોમી છે કે જ્યાં પ્રાઇવેટ પર્સનના હાથમાં ઓનરશિપ છે, એટલે કે પ્રાઇવેટ પર્સન પોતાની રીતે કોઈ પણ ડિસિઝન છે લઈ શકે છે. તો ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કેટલું પ્રોડક્શન કરવું, કેવી રીતે કરવું, એના વિશેનું ડિસિઝન પણ પ્રાઇવેટ પર્સન લે છે, અને એના વિશેની પ્રાઇસ ડિટરમાઇન થાય છે અકોર્ડિંગ ટુ ધી ડિમાન્ડ એન્ડ સપ્લાય કન્ડિશન. એની ડિમાન્ડ કેટલી છે, એની સપ્લાય કેટલી છે, એને આધારે એની પ્રાઇસ છે ડિસાઇડ થાય છે. અને મે બી એમાં કન્ટિન્યુઅસલી ચેન્જ થતો પણ હોય અને ન પણ થતો હોય. થર્ડ, ઇકોનોમિક ફ્રીડમ. ઇન કેપિટાલિસ્ટિક ઇકોનોમિક સિસ્ટમ, people have freedom to invest or consume in a way they like. કેપિટાલિસ્ટિક ઇકોનોમીમાં શું હોય તો કે અહીંયા પીપલને ફ્રીડમ હોય. ફ્રીડમ એટલે શું કહેવાય? સ્વતંત્રતા. એને સ્વતંત્રતા છે ટુ ઇન્વેસ્ટ એન્ડ કન્ઝ્યુમ. પોતાની કોઈ પણ ગુડ્સ માટે એ ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે, ગમે તે માટે એ કન્ઝમ્પશન પણ કરી શકે છે, ગમે ત્યાંથી એ પરચેઝ પણ કરી શકે છે. ધ વે ધે લાઇક, તેને જેમ ગમે તેમ. They have freedom to invest the money in any kind of industry and every person has the freedom to set up any business or industry. એવરી પર્સનને પોતાની મની જે છે એ કોઈ પણ એની કાઇન્ડ ઓફ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનો રાઇટ છે, અને કોઈ પણ નવો બિઝનેસ એની ટાઈમ સેટઅપ કરવાનો પણ એને રાઇટ છે. સો ઇટ્સ કોલ્ડ ઇકોનોમિક ફ્રીડમ. ફોર્થ, પ્રેઝન્સ ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશનની પ્રેઝન્સ. ધ કોમ્પિટિશન મે બી બાઉન્ડ ઇન અ ડિફરન્ટ ફોર્મ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. The labor category has competition among themselves for job. The employee compete to get suitable work, and among the industrialists to subscribe sufficient capital. There are a presence of capital in every situation. Every situation માં this kind of economic system have competition. આ પ્રકારની સિચ્યુએશનમાં દરેક પ્રકારની દરેક જગ્યાએ કોમ્પિટિશન છે એ જોવા મળે છે. મે બી ઇન અ લેબર કેટેગરી, જો અકોર્ડિંગ ટુ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લેબર આપણે વાત કરીએ તો લેબરમાં પણ જોબ રિલેટેડ કોમ્પિટિશન હશે. એમ્પ્લોઈઝ છે તો એમ્પ્લોઈઝને પણ પોતાના સુટેબલ વર્ક્સ માટે કોમ્પિટિશન હશે. અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ પોતાની સુટેબલ કેપિટલ મળે એ માટે કોમ્પિટિશન હશે, કારણ કે એક કરતાં વધારે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હોય છે. કેપિટાલિસ્ટિક ઇકોનોમી ઇઝ રિફર્સ ટુ વન કાઇન્ડ ઓફ પ્રાઇવેટ સેક્ટર. તો દરેક જગ્યાએ પ્રેઝન્સ ઓફ કોમ્પિટિશન છે એ જોવા મળશે. ફિફ્થ ઇઝ પ્રોફિટ મોટિવ. હવે નોર્મલી ઇન એવરી બિઝનેસ વિચ ઇઝ રન અકોર્ડિંગ ટુ ધી પ્રાઇવેટ ઓનરશિપ, they have main important motive is profit. જે કોઈ પણ બિઝનેસ છે કે જે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ છે, જે કોઈ પણ વન કાઇન્ડ ઓફ બિઝનેસ તમે કરતા હો, પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાયેલા હો, કેપિટાલિસ્ટિક ઇકોનોમી સાથે જોડાયેલા હો, તો એનો મેઇન એમ શું હોય, મેઇન મોટિવ શું હોય? ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. Sixth, commodity economy. In capitalistic economy, almost all the production is made for consumption. Normally, in capitalistic economy, we were producing the goods for the consumption purpose, right? આપણે ગુડ્સ જે છે એ શેના માટે પ્રોડ્યુસ કરીએ છીએ? કન્ઝપ્શન માટે, વપરાશ માટે પ્રોડ્યુસ કરીએ છીએ. ધ ગુડ્સ પ્રોડ્યુસ ફોર સેલ કોલ્ડ કમોડિટી. જે ગુડ્સ આપણે સેલ આઉટ કરવા માટે પ્રોડ્યુસ કરીએ છીએ એને કમોડિટી કહેવાય. કમોડિટી ઇન ધ સેન્સ ઇટ્સ વન કાઇન્ડ ઓફ ગુડ્સ. Goods and commodity have a similar goods. So whatever goods we produce for the sale, it's called commodity, and goods produced for exchange, it's called commodity economy. પછી તમે ઇન ફોર્મ ઓફ એને મનીના ફોર્મમાં એક્સચેન્જ કરો છો તો એ શું થઈ જાય છે? ઇકોનોમી થઈ જાય છે, કમોડિટી ઇકોનોમી થઈ જાય છે. સો કેપિટાલિસ્ટિક ઇકોનોમી ઇઝ રિલેટેડ વિથ ધ કમોડિટી ઇકોનોમી. સેવન્થ, અનપ્લાન્ડ ઇકોનોમી. No central economic planning is done in a capitalistic economy. કેપિટાલિસ્ટિક ઇકોનોમી માટે કોઈ પ્લાનિંગ નથી હોતું. પર્ટિક્યુલર પ્લાનિંગ આપણે તૈયાર કરીએ અને એના બેઝ ઉપર આખી ઇકોનોમી રન કરતી હોય, ચાલતી હોય, એવું કેપિટાલિસ્ટિક ઇકોનોમીમાં ક્યારેય હોય નહીં. નો સેન્ટ્રલ એજન્સી અંડરટેક ઇટ્સ રેગ્યુલેશન એન્ડ ડાયરેક્શન. એને કોઈપણ પ્રકારની એજન્સીના, ગવર્મેન્ટના કે કોઈપણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે ડાયરેક્શન એને મળતા નથી. ધ પ્રોડક્ટિવ ફંક્શન is the result of decisions taken by a large number of entrepreneurs. મે બી એવું બની શકે કે ઇન અ કેપિટાલિસ્ટિક ઇકોનોમી, કારણ કે there are numbers of private individuals who are working with the capitalistic economy. Maybe they decide the rules and regulation for whole
એન્ટરપ્રેન્યોર, નંબર્સ ઓફ એન્ટરપ્રેન્યોર જ્યારે કેપિટાલિસ્ટિક ઇકોનોમીમાં કામ કરતા હોય, મે બી એ લોકો છે થોડા ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મૂકી શકે છે. બટ હિયર આ એક પ્લાન્ડ ઇકોનોમી નથી કે તમારે કોઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા પડે, એટલા માટે એ કહેવાય છે અનપ્લાન્ડ ઇકોનોમી. 8th, લોવર પ્રોફિટ લેબર પાવર ઇન કમોડિટી. Labor power in commodity. The labor power can be bought or sold like a commodity. Labor power is considered as a factor of production and has a value or a price. So here the labor is also considered as a commodity. Labor power commodity. લેબર પાવર કમોડિટી શું કહે છે કે લેબર પણ અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાય છે. શું કામ? મે બી ઇન યોર ઓર્ગેનાઇઝેશન લેબરને આપણે ઓછું પેમેન્ટ આપતા હોઈએ તો એ લોકો શું કરશે, એની જ્યાં વધારે પેમેન્ટ મળતું હોય ત્યાં એ જતા રહેશે. સો ધ લેબર પાવર કેન બ્રોટ એન્ડ સોલ્ડ લાઇક અ કમોડિટી. લેબર પાવર છે એ કોઈ એક વસ્તુની જેમ અહીંયા બ્રોટ એન્ડ સોલ્ડ થતા હોય છે, ખરીદાતા અને વેચાતા હોય છે. લેબર પાવર ઇઝ કન્સિડર્ડ એઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન એઝ અ વેલ્યુ ઓફ પ્રાઇસ. તો કે એક વેલ્યુ, એક પ્રાઇસ તરીકે અહીંયા લેબરને જે છે એ કન્સિડર કરવામાં આવે છે. So today we will see that what is the meaning of capitalistic economy and characteristics, or maybe it's called a feature of capitalistic economy. In the next lecture we will start merits of capitalistic system. Thank you.